વડોદરાના ગોત્રી ગાર્ડનમાં વોકિંગ ટ્રેક ધસી પડતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો, સદનસીબે જાનહાનિ ટળી। વડોદરા શહેરના પોસ્ટ વિસ્તાર ગણાતા ગોત્રીમાં આવેલા જાહેર બગીચામાં વોકિંગ ટ્રેકનો એક હિસ્સો અચાનક ઘસી પડવાની ઘટના સામે આવી છે। આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી કે કોઈ નાગરિકને ઈજા પહોંચી નથી, પરંતુ આ બનાવે પાલિકાના વિકાસ કાર્યોની નબળી ગુણવત્તા અને કથિત ભ્રષ્ટાચારે પોલ ખોલી નાખી છે। પ્રાપ્ત વિગતો અનુસાર ગોત્રી વિસ્તારનું આ ગાર્ડન સ્થાનિક નાગરિકો માટે સવાર અને સાંજની નિયમિત કસરત તેમજ વોક માટેનું મુખ્ય કેન્દ્ર છે। રોજે રોજ સેંકડો લોકો અહીં સ્વાસ્થ્ય માટે આવતા હોય છે, ત્યારે વોકિંગ ટ્રેક આ રીતે ધરાશયી થવાથી લોકોની સુરક્ષા સામે ગંભીર જોખમ ઊભું થયું છે। આ ઘટનાએ મોર્નિંગ વોકર્સ અને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાવવાની સાથે સાથે કામગીરી કરનાર એજન્સીની પારદર્શિતા પર સીધા સવાલો ઊભા કર્યા છે। આ બનાવના પગલે સ્થાનિક રહીશો અને જાગૃત નાગરિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોએ કામગીરીમાં મોટા પાયે ગેરરીતિ અને હલકી કક્ષાના મટીરીયલના ઉપયોગનો આક્ષેપ કર્યો છે। સ્થાનિકો ઉગ્ર માંગ કરી રહ્યા છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ સમગ્ર મામલાની સઘન તપાસ કરવામાં આવે અને ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે જવાબદાર કોન્ટ્રાક્ટર તેમજ સંબંધિત અધિકારીઓ સામે તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે।